નમસ્કાર દોસ્તો એન્ડ જય હિન્દ અડ્ડા 24/7 ગુજરાતના આ પેડ પ્લેટફોર્મ પર આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. બધાને મારો વોઇસ ઓડિબલ થઈ રહ્યો છે? વોઇસ જે છે મારો પ્રોપરલી બધાને ઓડિબલ થઈ રહ્યો છે? ચલો, ઓકે. ગુડ આફ્ટરનૂન ટુ ઓલ ઓફ યુ. બરાબર, ગુડ આફ્ટરનૂન બધાને પ્રોપરલી વોઇસ જે છે એ મારો ઓડિબલ થઈ રહ્યો છે. ઓકે, બરાબર છે. આગળ વધીએ, આપણા આજના સેશનને આપણે આગળ જે છે કવર કરીએ. અને આજનો આપણો આ પહેલો સેશન જે છે એ આપણે અહીંથી શરૂ કરીએ છીએ. એસએસસી એમટીએસ ની જે માટેની તમે બેચ લીધી છે એ બેચની અંદર જીઓગ્રાફી અને પોલિટી એટલે કે બંધારણનો એક આખા ટોપિક્સ જે છે બધા જ ટોપિક્સ હું અહીંયા તમારા માટે લેવાનો છું. અને બધી જ વસ્તુઓ છે, બધી જ વસ્તુઓ એ વસ્તુ આપણે અહીંયા કવર કરી નાખશું. ઓકે, તો આ બધી જ વસ્તુઓ જે છે એનું તમારે ટેન્શન લેવાનું નથી. પણ હા, મારું જ્યારે લેક્ચર હોય ત્યારે તમારે અચૂકપણે હાજર જે છે એ રહી રહેવાનું છે. બરાબર છે. ક્યારેક ક્યારેક હાજર ન રહ્યો તો ચાલશે. બરાબર, ઘણા કદાચ કોઈ દિવસ જે છે એ કામ આવી ગયું હોય તો વાંધો નહીં, પરંતુ લાઈવ જો જેમ ઇન્ટરેક્શન આપણે કરશું એ વધારે તમને મજા આવશે. બરાબર. અને આપણો આજનો જીઓગ્રાફીનો સૌથી પહેલો ટોપિક છે બ્રહ્માંડ, અને બ્રહ્માંડ વિશેની આખી માહિતી છે જે આપણે લેવાના છીએ. તમને ખબર હશે કે આપણે યુટ્યુબની અંદર અડ્ડા 24/7 ગુજરાતની યુટ્યુબના પ્લેટફોર્મની અંદર આપણે એમટીએસ એસએસસી એમટીએસ ની પરીક્ષા માટે જે પ્રીવિયસ યર ક્વેશ્ચન પેપર છે એ આપણે લીધા અને હજી પણ આપણે લેવાનું ચાલુ છે. એમાં તમને ઘણા ખરા ક્વેશ્ચન્સ એવા પણ મળ્યા કે જે ફિઝિકલ જીઓગ્રાફીથી જોડાયેલા છે, જે બ્રહ્માંડના વિષયોથી પણ જોડાયેલા છે. આ બધા જ પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે એક જ રીતે છે. અને તમે દરેક લોકોએ બેચ જે છે પરચેસ કરી છે તો તમને એનો ફાયદો જે છે એ આપણે આપવો પડે. અને આ એક્ઝામ છે પાછી ગુજરાતીની અંદર છે, અને ગુજરાતીમાં તમને જે છે સીબીડી સેન્ટર કમ્પ્યુટર બેઝ ટેસ્ટ છે એ લેવાની પણ મજા આવશે અને એમાં પણ તમને ફાયદો થશે. તો ચાલો કરીએ શરૂઆત ભાઈ. બરાબર, રેડી છો? જીઓગ્રાફીની શરૂઆત કરું હું. વોટ્સઅપની લિંક જે છે એ મોકલો. ઓકે, બરાબર, એ લિંક તમને આવી જશે. હાલો, હમણાં થોડી વારમાં આવી જશે. ઓકે, ઓકે, બરાબર છે. વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે થોડી વારમાં હું તમને શેર કરીશ. લાઈવ રહેજો. હજી આપણે 1 કલાક 3 વાગ્યાથી 4 વાગ્યા સુધીનો સેશન છે, ત્યાં સુધીમાં હું તમને વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે શેર કરી દઈશ. રેડી? ચાલો, ઓકે. ચલો, ઓકે, તો કરીએ શરૂઆત. અમુક ક્લાસની પીડીએફ ખુલતી નથી. ઓકે, એ બરાબર છે સર. ભારતનો સાંસ્કૃતિક વારસો અને રમત ગમતના લેક્ચર સ્ટડી પ્લાનમાં નથી તો લેક્ચર આવશે. યસ, આવશે. સ્ટડી પ્લાન તમારો અપડેટ થઈ રહ્યો છે. બરાબર, વધીને આવતીકાલ સુધીમાં તમારો જે સ્ટડી પ્લાન છે એ એડ થઈ જશે. અને જીઓગ્રાફીના અને પોલિટીના પણ હું કેટલાક ટોપિક છે એ એમાં એડ કરવાનો છું. બરાબર છે. એટલે લગભગ સાંસ્કૃતિક વારસો અને રમત ગમત એના પણ સેશન્સ, એના પણ જીકે ના સેશન્સ જે છે એ એડ થશે સ્ટડી પ્લાનની અંદર, અને એ તમારે ટેન્શન લેવાની જરૂર નથી. બરાબર, તમારી સાથે હર હંમેશા અમે ઉભા રહીશું. બરાબર, ક્યાંય પણ તમને કોઈ સમસ્યા આવે તો તમે તમારે બે ઝીઝક તમે અમને કહી શકો છો. ક્લિયર? ચાલો, હવે કરીએ શરૂઆત ભાઈ. હવે શરૂઆત કરીએ ને.
હા, સ્ટેટિક જીકે જે છે એ તમારું થઈ જશે, અપડેટ થઈ જશે સ્ટડી પ્લાનમાં. હા, 110% તમારે રેકોર્ડ કરવું હોય તો રેકોર્ડ કરી લ્યો. બરાબર, હું અહીંથી તમને શ્યોરિટી આપું છું, 110% સ્ટેટિક જીકે નો પોર્શન પણ લેવાનો છે. બરાબર, એ બેચ એ વસ્તુ પણ તમારી આની અંતર્ગત આવી જશે આખી બેચમાં. ઓકે, તો શરૂ કરીએ આપણે જે ભૂગોળ, બ્રહ્માંડ અને યુનિવર્સ એનો આખો એક પાર્ટ. બરાબર છે, અને આ આખું જે વસ્તુ છે સ્ટાર્ટ જે છે આપણે કરીએ. ચાલો, બરાબર છે, હવે સ્ટાર્ટ આપણે કરી દઈએ છીએ. ઓકે, તો આગળ આપણે જે વાત કરીએ છીએ ભૂગોળ, સૌથી પહેલા વસ્તુ તો એ છે કે આપણે એ વસ્તુ જાણવી પડે કે ભૂગોળ એટલે શું, ભૂગોળ કોને કહેવામાં આવે છે. દોસ્તો, ભૂગોળ માટેનો જે શબ્દ છે જીઓગ્રાફી, ઇંગ્લિશ શબ્દ છે જીઓગ્રાફી, આવો. બરાબર છે, આ જીઓગ્રાફી નામનો આ ઇંગ્લિશ શબ્દ છે. તો આપણને સૌથી પહેલા એ ખબર હોવી જોઈએ કે આ જીઓગ્રાફી નામનો શબ્દ છે એ આવ્યો ક્યાંથી. આ જીઓગ્રાફી નામનો શબ્દ છે એ એક ગ્રીક ભૂગોળવિદ થઈ ગયા, એનું નામ છે ઇરેસ્ટોથેનિસ. ઈસવીસન પૂર્વેની બીજી સદીની અંદર એક ઇરેસ્ટોથેનિસ નામનો એક ગ્રીક ભૂગોળવિદ છે એ થઈ ગયો, અને એમણે આ જીઓગ્રાફી નામનો શબ્દનો સૌથી પહેલો પ્રયોગ કર્યો. બરાબર છે, એમણે આ શબ્દ જે છે જીઓગ્રાફી એટલે કે ભૂગોળ, આ શબ્દ છે એનો પ્રયોગ કર્યો. અને લેટિન ભાષાની અંદર જીઈઓ, આપણે આ બે શબ્દને અલગ પાડીએ, એટલે કે જીઈઓ અને જીગ્રાફિયા. બરાબર, ઓકે, તો આ જે છે એ આ જે શબ્દ જે છે બેને અલગ અલગ પાડો, એટલે કે જીઓ એટલો મતલબ થાય પૃથ્વી, અને ગ્રાફિયા છે એનો મતલબ થાય કે વર્ણવું. બરાબર, એનો મતલબ શું થાય તો કે વર્ણન કરવું. ઓકે, વર્ણન કરવું, આવો શબ્દ જે છે એનો મતલબ થાય છે. એટલે જીઓગ્રાફિયા એટલે કે પૃથ્વીનું વર્ણન કરનાર. આ પૃથ્વીમાં શું છે તો કે પર્વતો છે, લાવા છે, જ્વાળામુખી છે, મેદાનો છે, ઉચ્ચ પ્રદેશો છે, દરિયાકાંઠો છે, બરાબર, જમીન વિસ્તાર છે, આ બધી વસ્તુનું વર્ણન છે એ આ જીઓગ્રાફી નામના શબ્દની અંદર આવે. બરાબર છે, એટલે ભૂગોળ એટલે શું કે જેમાં પૃથ્વીનું અધ્યયન થાય છે. બરાબર છે, પૃથ્વીનું પદ્ધતિસર અધ્યયન કરવામાં આવે એવું વિજ્ઞાન એટલે જીઓગ્રાફી, એવું સાયન્સ એટલે કે ભૂગોળ કહેવામાં આવે. ઓકે, તો આ જે છે એ જીઓગ્રાફિયા નામનો જે શબ્દ છે. બરાબર દોસ્તો, અહીંયા એક કાર્લ રિટર નામનો એક જર્મન ભૂગોળવિદ પણ એક થઈ ગયો. એ જર્મન ભૂગોળવિદે એવું કીધું કે આ ભૂગોળનો અભ્યાસ, બરાબર છે, જીઓગ્રાફી છે, એ જીઓગ્રાફીનો અભ્યાસ એ પૃથ્વીની સપાટીથી શરૂ થાય છે, અને પૃથ્વીની સપાટીથી એ શરૂ થતાનો જીઓગ્રાફી કહેવામાં આવે છે. એટલે આપણે અહીંયા આ જીઓગ્રાફી નામનો જે શબ્દ છે એને વધારે ને વધારે જે છે થોડો આપણે સમજતા જઈએ. બરાબર છે, જીઓગ્રાફી નામનો આ શબ્દ છે એને થોડો વધારે આપણે સમજીએ. અહીંયા સુધી પેલા બધાને સમજાણું હશે. ઓકે, તો જીઓગ્રાફી નામના શબ્દની અંદર જો તમે જીઓલોજિયા સમજો ને, જીઓલોજિયા એટલે કે પૃથ્વીનું અધ્યયન કરવાના. બરાબર, જીઓમેટ્રિયા છે એટલે પૃથ્વીનું માપન, આખી પૃથ્વી જે છે એનો ડાયામીટર આપણને ખબર હોય. બરાબર છે, તો એવી રીતે આ પૃથ્વીનું મેટ્રિયા, જીઓમેટ્રિયા તરીકે ઓળખવામાં આવે. પછી આવે જીઓઇડ્સ. જીઓઇડ્સ એટલે શું તો કે જીઓઇડ્સ એટલે કે ગોળાકાર. આપણે જે આ ગોળ કરીએ ગોળ, એને જીઓઇડ્સ તરીકે ઓળખવામાં આવે. બરાબર, આ છે જીઓગ્રાફી. આ અલગ અલગ શબ્દો છે એના આની અંદર ભાગ પડતા હોય છે. બરાબર, તો આ રીતે જીઓગ્રાફિયા, જીઓલોમેટ્રિયા અને જીઓઇડ્સ આવા શબ્દો છે એ આવતા હોય છે. પણ આપણે જે વાત કરવી છે દોસ્તો એ બ્રહ્માંડ છે. બ્રહ્માંડ, આ નામ તમે સમજો તો પણ તમને ઘણી બધી વસ્તુની ખબર પડે. બરાબર છે, અહીંયા સુધી બધાને સમજાણું પેલા? ઓકે, ચલો તો આગળ વધીએ. હવે વાત આપણે કરીએ છીએ બ્રહ્માંડની. બ્રહ્માંડ એટલે શું? આ સમગ્ર વિશ્વ છે કે એની અંદર આખી આ યુનિવર્સ છે કે એ યુનિવર્સ અનંત છે. બરાબર છે,
આ બ્રહ્માંડની અંદર એક તારા વિશ્વ હોય. તારા વિશ્વ એટલે જેને આકાશગંગા કહીએ. ઘણી બધી આકાશગંગા છે. આ બ્રહ્માંડનું આજે પણ વિસ્તરણ થઈ રહ્યું છે. દોસ્તો, બ્રહ્માંડ જે છે એની ઉત્પત્તિ કઈ રીતે થઈ? દોસ્તો, આપણે હમણાં પણ આગળ વાત કરશું. બ્રહ્માંડની આ જે ઉત્પત્તિ છે એના માટેનો જે એ સિદ્ધાંત છે જેને કહેવાય છે બિગ બેંગનો સિદ્ધાંત. બરાબર, બિગ બેંગનો સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે. હવે દોસ્તો, આ બિગ બેંગનો સિદ્ધાંત એટલે શું? કોને આ બિગ બેંગ એટલે શું? દોસ્તો, એક જર્મન વિજ્ઞાની છે, જે જર્મન જીઓલોજિસ્ટ છે, બરાબર, જ્યોર્જ લિમિત્રે, અને એના દ્વારા એક એવો સિદ્ધાંત આપવામાં આવ્યો કે આ બધા જ તત્વો છે, પૃથ્વી, સૂર્ય, આકાશગંગા, મંદાકિની, તારા વિશ્વ, પાર્થિવ ગ્રહો, જોવિયન ગ્રહો, આ બધા જ વસ્તુઓ એટલે કે આખું બ્રહ્માંડ એક ભયંકર એવો મોટો વિસ્ફોટ થયો અને એમાંથી અલગ અલગ વસ્તુઓ છે બહાર નીકળી. બરાબર છે. એટલે આ બિગ બેંગનો સિદ્ધાંત એટલે કે એક સમગ્ર આ વિશ્વ છે, સમગ્ર બ્રહ્માંડ છે, એ એક આખું વિસ્ફોટ થવાથી એમાંથી સર્જન થયું અલગ અલગ તત્વોનું, જેમાં તારા વિશ્વ, આકાશગંગા, મંદાકિની, તારામંડળ, સૂર્ય, ગ્રહો, લઘુ ગ્રહો, ઉપગ્રહો, ધૂમકેતુ, બરાબર, વામન ગ્રહ, ઉલ્કા, આ બધી જ વસ્તુઓ છે આ બિગ બેંગના સિદ્ધાંતમાંથી નીકળી. અને આ જ રીતે આપણે જ્યારે સમજીએ કે આ બ્રહ્માંડ છે, એ બ્રહ્માંડની અંદર ઘણા બધા તારા વિશ્વો આવતા હોય છે. દોસ્તો, એક અંદાજ પ્રમાણે 10⁻11 જેટલા તારા વિશ્વ એટલે કે આકાશગંગાઓ આખા બ્રહ્માંડની અંદર આવેલી હશે. આપણે ક્યાંય ગણવા નથી ગયા, પરંતુ આ વસ્તુઓ હંમેશા આપણને જે પણ માહિતીઓ થોડી ઘણી મળતી હોય એના ઉપરથી આપણે ગેસ કરી શકીએ છે. ધીસ ઇઝ વન ટાઈપ ઓફ હાઇપોથિસિસ. ઓકે, તો આકાશગંગા જે છે એ આ રીતે 10⁻11 જેટલી આકાશગંગાઓ આશરે છે. અને એ આકાશગંગાની અંદર આપણી એક આકાશગંગા, અહીંયા છે ને હું ઝૂમ કરું છું, બરાબર છે, ઝૂમ કરીએ આપણે. એ આકાશગંગાની અંદર આપણી એક આકાશગંગા જેનું નામ છે મંદાકિની. મંદાકિની અથવા તો આપણે એને દૂધ ગંગા તરીકે ઓળખીએ છીએ. સર, ગ્રુપ માટેની લિંક આપનો, હું જોબ પર છું, સો લાઈવમાં નહીં આવી શકતો. અલ્કેશ પરમાર, લિંક જે છે હું, બરાબર છે, થોડી જ વારમાં આ લેક્ચરની અંદર મોકલી દઈશ. બરાબર છે, બસ થોડી જ વારમાં મને એક ટોપિક આખો ક્લિયર કરાવી દો, પછી હું ગ્રુપમાં તમને લિંક આપી દઉં. ઓકે, હા, આ પીડીએફ જ છે, પીડીએફ જ છે, બરાબર છે, આ વસ્તુ તમારી પીડીએફ જ છે અને એમાં અમે એનોટેશન કરીએ છીએ. અને આ જે પણ વસ્તુ પીડીએફ છે એ વસ્તુ હું ફરી પાછો તમને આપવાનો પણ છું, બરાબર. એટલે એ તમે મટીરિયલ બાબતેની કોઈ ચિંતા ન કરતા. ઓકે, ચલો. ઓકે, તો અહીંયા આપણે વાત કરતા હતા દૂધ ગંગા. તો દૂધ ગંગા જે છે એની અંદર આવે, આકાશગંગાની અંદર એક આપણી આ દૂધ ગંગા અથવા તો મિલ્કી વે અથવા તો મંદાકિની. ઈ મંદાકિની છે એની અંદર 10⁻11 જેટલા તો તારાઓ અને તારા મંડળો છે, બરાબર છે. ઘણા બધા તારાઓ, તારા મંડળ જે છે આવેલા છે. એની અંદર એક તારામંડળ અને એમાં આપણું આ સૂર્યમંડળ. મંદાકિનીની અંદર આપણું સૂર્યમંડળ અને ઈ સૂર્યમંડળ છે એમાં સૂર્ય, ગ્રહો, લઘુ ગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, વામન ગ્રહ, આ બધી જ વસ્તુઓ એમાંથી તમને જોવા મળે, બરાબર. અને જો ગ્રહોમાં આપણે બે ભાગ પાડ્યા, એક તો પાર્થિવ ગ્રહો અને બીજું જોવિયન ગ્રહો. હવે પાર્થિવ ગ્રહો કોને કહેવામાં આવે? તો કે જે ગ્રહોનું બંધારણ પૃથ્વી જેવું છે, બરાબર છે, જે ગ્રહોનું બંધારણ છે એ પૃથ્વી જેવું હોય એને આપણે પાર્થિવ ગ્રહો તરીકે ઓળખવામાં આવે. અને બીજું, જે ગ્રહોનું બંધારણ પૃથ્વી જેવું નથી અથવા તો એનું બંધારણ વાયુવીય છે તો એને આપણે જોવિયન ગ્રહો કહેવામાં આવે. આ શું છે? તો કે વાયુવીય ગ્રહ તરીકે ઓળખવામાં આવે, બરાબર છે. તો એમાં આપણે પાર્થિવ ગ્રહોની અંદર કયા કયા? બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળ, બરાબર, કે જેનું બંધારણ છે એ આને મળતું આવે છે. અને એટલા માટે અહીંયા આ જે છે પૃથ્વી જેવું મળતું આવે છે એવું કહેવામાં આવે છે. અને જોવિયન ગ્રહો એટલે કે મંગળ પછીના બધાય ગ્રહો, ગુરુ, શનિ, યુરેનસ અને નેપચ્યુન, બરાબર, આ બધા છે એ બધા એવા છે કે જે મંગળ પછીના છે. ક્લિયર? તો આવી રીતે આ જોવિયન ગ્રહો તરીકે ઓળખવામાં આવે. હવે વધારે આપણે એને ડીપમાં આપણે સમજતા જઈએ કે દોસ્તો, પૃથ્વીનો પરિઘ માપવાનો, પૃથ્વીનો પરિઘ ડાયામીટર માપવાનો સૌથી પહેલા પ્રયાસ કોણે કર્યો?
દોસ્તો પૃથ્વીનું સૌથી પહેલા પરિઘ અથવા તો આપણે એને ડાયામીટર કહીએ એવો માપવાનો સૌથી પહેલો પ્રયત્ન કર્યો ઇરેસ્ટોથેનીસે. કોણે કર્યો? સૌથી પહેલો એવો પ્રયત્ન જે છે એ ઇરેસ્ટોથેનીસ નામનો એક વ્યક્તિ થઈ ગયો, બરાબર, જેણે અહીંયા જીઓગ્રાફિયા એટલે કે જીઓગ્રાફી નામનો શબ્દ આપ્યો એને કર્યો, બરાબર. ગ્રીક ભૂગોળવિદ થેલ્સ, ગ્રીક ભૂગોળવિદ છે એક થેલ્સ જે છે એને ઈસવીસન પૂર્વેની 6ઠી સદીની અંદર પૃથ્વીનો આકાર જે છે એ કયો છે, પૃથ્વીનો કદ, પૃથ્વીની ગતિ, એના વિશે પોતાનો અભિપ્રાય, પોતાના વિચારો, પોતાનું થીસીસ એને લોન્ચ કર્યું, રજૂ કર્યું દુનિયાની સામે. પણ દુનિયાનો સૌથી પહેલો ભૂગોળવિદ એટલે કે દુનિયાનો સૌથી પહેલો એવો જીઓલોજિસ્ટ, બરાબર, દુનિયાનો સૌથી પહેલો જીઓલોજિસ્ટ તરીકે થેલ્સને માનવામાં આવે છે. એટલે આપણા માટે આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ કે દુનિયાનો સૌથી પહેલો જીઓલોજિસ્ટ એટલે કોણ? તો કે દુનિયાનો સૌથી પહેલો જીઓલોજિસ્ટ એટલે કે થેલ્સ, બરાબર છે. કયો માનવામાં આવે? દુનિયાનો સૌથી પહેલો ભૂગોળવિદ એટલે થેલ્સ કહેવામાં આવે છે, બરાબર છે. પછી ક્લાઉડિયસ ટોલેમી છે, જેને આપણે આ ટોલેમીનો ઉલ્લેખ આપણે વારંવાર પણ આવે છે, ગુજરાતની જીઓગ્રાફીમાં પણ આવતો હોય છે. એટલે આ જે ટોલેમી છે એ ટોલેમી નામના જે ગ્રીક એવો ભૂગોળવિદ, બરાબર, એમણે પૃથ્વીનું અક્ષાંશ વૃત્ત, બરાબર, અલગ અલગ દેશોના ભૌગોલિક સ્થાનો એટલે કે લેટિટ્યુડ અને લોંગિટ્યુડ વિશે પોતાની માહિતીઓ રજૂ કરી. એટલે આ રીતે પૃથ્વી જે છે એના ઉપર અલગ અલગ જીઓલોજિસ્ટે પોતપોતાના વિચારો રજૂ કર્યા. એમાં આપણા આર્યભટ્ટ પણ ખરા, બરાબર. આર્યભટ્ટે અહીંયા બેસીને કહી દીધું હતું કે આ પૃથ્વી છે એ ગોળ છે, બરાબર છે. દોસ્તો જ્યારે દુનિયાના દેશોને કપડાં પહેરવાની ભાન નહોતી ત્યારે આપણા દેશની અંદર રામ રાજ્ય હતા, બરાબર છે. દુનિયાની અંદર જ્યારે બીજું કઈ વસ્તુ નહોતી ત્યારે આપણા દેશની દુનિયાની અંદર નહોતી ઇકોનોમી ત્યારે આપણા દેશની અંદર ચાણક્યએ અર્થશાસ્ત્ર લખી નાખ્યું હતું, બરાબર છે. મારા વિડીયો ઓપન નહીં થતા, અત્યારે હું લાઈવ જ છું પેલા ભાઈ, ચેતન ચૌહાણ ઓફિશિયલ, હું અત્યારે લાઈવ જ છું. ઓકે, તો દુનિયાની અંદર આ વસ્તુ વિચાર કરો, ભારત જે છે એ શું છે હતું, બરાબર છે. સોને કી ચિડિયા ભારત એમનેમ નહોતું કહેવાતું. ભારત જે છે એની પાસે એવી કેપેસિટી જ હતી, બરાબર. વિચાર કરો, બાકી અત્યારે તમે નવરા બેઠા એમ વિચાર કરો કે હાલો તમારી પાસે કઈ રિસોર્સિસ હોય નહીં, કઈ સારા એવા સાધન સામગ્રી ન હોય, તમારે એમને બેઠા બેઠા આમ વિચાર કરવાનો અને પૃથ્વી આ તો કે ગોળ છે અને પૃથ્વી એકચ્યુઅલમાં ગોળ નીકળે એવું થઈ શકે નહીં, બરાબર છે. આપણે કોઈ એવા વ્યક્તિ તો નથી, રેકોર્ડેડ નથી ખુલતા. ઓકે, રેકોર્ડેડ નથી, ખુલી જશે એક દિવસ પછી ખુલશે, બરાબર છે. ખુલે જ છે, મેં અત્યારે ચેક પણ કરી લીધું છે. ચલો હવે એના વિશે આપણે આગળ પછી વાત કરીશ, આપણે થોડુંક વાત કરવાનો સમય કરશું, કારણ કે બાકી જો આપણે વાતો જ કરી રાખશું તો આપણે ભણવશું કઈ રીતે. ઓકે, ચલો તો આગળ વાત કરીએ. એક રોમન ભૂગોળવિદ સ્ટ્રેબો, સ્ટ્રેબોએ પોતાના ગ્રંથની અંદર લખીને પૃથ્વીનું વધારે વિસ્તૃત વર્ણન કર્યું. આર્યભટ્ટે સૂર્યમંડળ વિશે પણ વાત કરી. વરાહમિહિર એણે પંચ સિદ્ધાંતિકા, એની અંદર પણ પૃથ્વીનો વ્યાસ આટલો હોવો જોઈએ એવી વાત કરી. દોસ્તો પૃથ્વીનો વ્યાસ જે છે 12,736 કિલોમીટર જેટલો છે. આખી પૃથ્વી જે છે એનો વ્યાસ આટલો જે છે એ તમને દેખાશે. ઓકે, અને ગુરુત્વાકર્ષણ બળ ઉપર ભાસ્કરાચાર્ય પણ ગ્રંથ લખ્યો. બાકી ન્યૂટન છે, હવે ન્યૂટન તો એ તો પછી થઈ ગયો. વિચાર કરો, ન્યૂટન તો પછી થયો. આ બધા તો એવા આપણા દેશના અજુબા છે, હીરાઓ છે, બરાબર. કોહિનૂરના કહી શકાય કે એમણે અહીંયા બેઠા બેઠા એમ કીધું કે પૃથ્વીમાં ગુરુત્વાકર્ષણ બળ છે, ગ્રેવિટી છે. બાકી ન્યૂટનને માથે આમ સફરજન કરીને આમ સફરજન પણ પછી ખબર એટલે ગુરુત્વાકર્ષણ બળ જેવું હોય એવું નથી, બરાબર છે. એટલે આવી વસ્તુ નહોતી, પણ આપણે પાસે તમામ વસ્તુનું સોલ્યુશન હતું જ. ઓકે, એટલે એક વખત આપણા દેશ ઉપર ગર્વ, એટલા માટે બોલું છું કે આપણા દેશ ઉપર તમારે ગર્વ કરવું જોઈએ. ઓકે, આગળ વાત કરીએ. બ્રહ્મગુપ્તે ખગોળ અને જ્યોતિષ વિશે અલગ અલગ પોતાના પુસ્તકો લખ્યા, તો જેને ગાંડો ગણતા, અલગ અલગ સમાજ જે છે જેને એને ગાંડો ગણતા એવા મહાકવિ કાલિદાસ, એને પોતાનું જે કાવ્ય મેઘદૂતમ, એમાં ભારતના પર્વતો, નદીઓ છે, જંગલો છે, આ બધી જ વિશે એને માહિતી પણ આપી. તો વિચાર કરો કે આટલી બધી પ્રકાર વર્ણન કર્યું હોય અને એ આપણું ભારત છે. પછી ઇબ્ન બતુતા, આ બધા વ્યક્તિઓ ભારતની અંદર આવ્યા અને ભારતની પર્વતો કેવા છે, ભારતની જમીન કેવી છે, ભારતના લોકો કેવા છે, આ બધી એને માહિતી આપી. પણ આપણે જે વાત કરવાની થાય એ બ્રહ્માંડની ઉત્પત્તિ કઈ રીતે થઈ. બ્રહ્માંડની ઉત્પત્તિ દોસ્તો બિગ બેંગનો સિદ્ધાંત છે એના દ્વારા થઈ.
બરાબર, જે આપણે વાત કરી. અને આ જ બિગ બેંગ નો સિદ્ધાંત છે વધારે એ પ્રચલિત માનવામાં આવે છે ને વધારે વિશ્વસનીય ગણવામાં આવે, કારણ કે જે પુરાવો મળ્યા છે એ પુરાવામાંથી થિયોરી જેમ કહી છે કે આ બિગ બેંગ નો સિદ્ધાંત એ દ્વારા થયું. બેલ્જિયમ વૈજ્ઞાનિક જ્યોર્જ લિમિત્રે એના દ્વારા 1927 ની અંદર આવો એક સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. આ જે સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો પછી એની અંદર એડવિન હબલે પણ આની ઉપર વાત કરી. એડવિન હબલ જે છે 1928 ની અંદર એ પોતે બરાબર છે કહે છે કે આ આકાશગંગાઓ એકબીજાથી દૂર જઈ રહી છે, એટલે આ બ્રહ્માંડનું વિસ્તરણ આજે પણ ચાલુ છે. બરાબર છે. અને રોબર્ટ વેગનરે પણ આ બ્રહ્માંડના વિસ્તરણ ઉપર વ્યક્તિગત રીતે વ્યાખ્યાઓ પણ આપી છે. એટલે આ સિદ્ધાંત મુજબ જોઈએ તો બ્રહ્માંડની ઉત્પત્તિ એક ભયંકર એવા વિસ્ફોટથી થઈ, આજથી 13.7 અબજ વર્ષ પહેલા. બરાબર. અને ઈ વિસ્ફોટ પછી આ જે વિસ્ફોટ થયો એના પછી હાઇડ્રોજન અને હિલિયમના વાદળો બન્યા. હવે આ જે અવકાશીય પિંડો છે, હું તમને એમ સમજાવું કે આ સૂર્ય છે, સૂર્ય એમનેમ ચમકે હે ભાઈ? સૂર્ય એમનેમ ચમકે? નો ચમકે. સૂર્ય ચમકતો છે તો એની અંદર હાઇડ્રોજનમાંથી હિલિયમમાં એનું કન્વર્ઝન થાય છે. ત્યારે કરે હાઇડ્રોજન એઝ અ ફ્યુલ તરીકે બળે છે. દીવો હોય ને, દીવો એને બાળવા માટે ઘી જરૂર પડે, પણ આ તો દીવાનો બાપ છે. બરાબર. આ તો સૂર્ય છે. ઓકે. તો આ સૂર્ય જે છે એ સૂર્ય જો ચમકતો હોય તો શું કામ ચમકે છે? તો કે હાઇડ્રોજન છે. બરાબર. હાઇડ્રોજન છે એમાંથી હિલિયમમાં એ કન્વર્ઝન થાય છે. ઓકે. તો જે પણ તારાઓ તમે જુઓ છો એ બધીની અંદર આનું તત્વ છે. એટલે આ જ્યારે બ્રહ્માંડમાં વિસ્ફોટ થયો એ વિસ્ફોટ પછી હાઇડ્રોજન અને હિલિયમના વાદળો બન્યા અને એમાંથી આકાશ ગંગા બની, અલગ અલગ ખગોળીય પિંડો છે એ બન્યા. સૂર્ય, ગ્રહો, લઘુ ગ્રહો, આ બધી જ વસ્તુઓ છે એ ધીમે ધીમે થઈ. બરાબર છે. અને આવી રીતે આ પદાર્થો, આ આપણું બ્રહ્માંડ છે એનું નિર્માણ આ રીતે બિગ બેંગ નો વિસ્ફોટ થયો એના બાદ હાઇડ્રોજન અને હિલિયમના વાદળો બન્યા અને ઈ વાદળો જે છે એને કારણે અવકાશીય પિંડો, ગ્રહો, લઘુ ગ્રહો, ઉલ્કાઓ છે, આ બધી જ વસ્તુઓ છે એનું નિર્માણ થાય છે. બરાબર છે. અને ધીમે 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 તારાઓનું વિખંડન થાય છે. તારાઓનું વિખંડન થાય છે એમાંથી ગ્રહો બને છે. બરાબર. ગ્રહોનું વિખંડન થાય છે તો લઘુ ગ્રહો બને છે. લઘુ ગ્રહોનું વિખંડન થાય છે તો ઉલ્કા અને ધૂમકેતુ પણ બને છે. બરાબર છે. એટલે આવી રીતે આ આખું વસ્તુ જે તમને આ બ્રહ્માંડની અંદર જે વાયુઓ જોવા મળે છે, જે મેઇન એઝ અ ફ્યુલ તરીકે હાઇડ્રોજન અને હિલિયમ વાયુ જોવા મળે છે. જો પેલી વસ્તુ કે કેટલીક વસ્તુ છે ને એ મારી ઉપર મૂકી દો, કઈ રીતે ભણાવીશ અને એ વસ્તુ તમને સમજાઈ જાય ને પછી જ હું વસ્તુ આગળ વધીશ. બરાબર છે. એટલે પેરેગ્રાફ તો મારે લઈ આવવો જ પડે ને પોઈન્ટ જે છે એને મારે લઈ આવવા જ પડે, બાકી તો એમનેમ તો હું તમને કઈ રીતે એક્સપ્લેન કરું. બરાબર છે. બાકી મારે લખવું, પણ લખવામાં આપણો થોડો ઘણો ટાઈમ જશે. આ જ વસ્તુ છે એ મારે તમને આગળ જે છે પીડીએફ માં દેવાની છે. તો બધી જ વસ્તુને ધ્યાનમાં રાખીને કઈ રીતે હું સારું આઉટપુટ કાઢી શકું એવી રીતે આ મારો પ્રયત્ન છે. થોડીક વસ્તુ છે તમે મારી ઉપર મૂકી દો, તમને ન સમજાય તો તમે 10 વખત પૂછજો. બરાબર. 11 વખત પૂછજો, ગમે એટલી વખત પૂછજો, હું કોઈ દિવસ ના નહીં પાડું. બરાબર છે. પણ તમારે થોડુંક જે છે એ આપણે એડજસ્ટ તો કરવું પડશે ને. બરાબર છે. અને સ્પીડ જે છે ઓછી રાખો. હાલો, એ સ્પીડ ઓછી રાખવું એ બરાબર છે. પછી તમે ઘણા લોકો પછી એમ કહે સાહેબ થોડીક સ્પીડ વધારો. ઓકે. તો બે વચ્ચે આપણે રાખીએ છીએ. ડન. ચાલો નેક્સ્ટ વાત કરીએ નિહારિકા અને આકાશગંગા. નિહારિકા કોને કહેવાય, આકાશગંગા કોને કહેવાય, કઈ રીતે વસ્તુ થાય છે? નિહારિકા. નિહારિકા નામનો જે શબ્દ છે એ નિહાર, નિહાર નામનો શબ્દ નિહારિકા એનો મતલબ થાય ધુમ્મસ. બરાબર છે. શું ધુમ્મસ થાય? હા, 50% આપણે રાખીએ. થેન્ક યુ. બરાબર. નિહારિકા જે છે એનો મતલબ થાય ધુમ્મસ. અને ધુમ્મસ જે છે એ ધુમ્મસ એટલે શું? તો કે આપણે શિયાળાના સમયમાં ધુમ્મસ જોઈએ એના જેવું. એટલે ધુમ્મસ જેવું લાગે. આ નિહારિકા એનો મતલબ થાય ધુમ્મસ જેવું આ વસ્તુ હોય. હવે એવા પ્રકાશના સમૂહને, અને ભાઈ ધુમ્મસ જેવા પ્રકાશના સમૂહને આપણે કહીએ છીએ શું? તો કે નિહારિકા. નિહારિકાને લેટિન ભાષાની અંદર નેબ્યુલા નામનો શબ્દ આપવામાં આવ્યો છે. એટલે લેટિન ભાષામાં નિહારિકા અથવા તો નેબ્યુલા તરીકે ઓળખવામાં આવે છે. નિહારિકા અને આકાશગંગા એ પાછું અલગ અલગ છે.
બરાબર છે, એ અલગ અલગ રીતે થાય છે. કઈ રીતે થાય છે એ સમજો. નિહારિકા જે છે, આકાશગંગા છે, એનું નિર્માણ જે છે, એનો ફર્સ્ટ સ્ટેપ જે છે શું છે, તો કે હાઇડ્રોજન વાયુના જે વાદળો હોય એ વાદળો છે એ સંકોચન પામે. હાઇડ્રોજન વાયુ છે, માની લો આ હાઇડ્રોજન વાયુ છે, અને આ હાઇડ્રોજન વાયુનું સંકોચન થાય છે, અને એ સંકોચન થાય એને નિહારિકા તરીકે ઓળખવામાં આવે. બરાબર. એટલે આ નિહારિકા એટલે શું? હાઇડ્રોજન વાયુ છે, એનું જે છે આમ સંકોચન થાય છે, એટલે આમ કહેવાય કે એકદમ આમ સંકોચાઈ જાય છે, અને એને આપણે નિહારિકા તરીકે ઓળખવામાં આવે. તો આકાશગંગા કઈ રીતે બની હવે એ સમજાવું છું. આ ઘણી બધી નિહારિકાઓ ભેગી થશે. બરાબર. આ નિહારિકાઓ જે સંકોચાઈ ગઈ એ ઘણી બધી નિહારિકાઓ ભેગું થશે, એમાં વાયુઓનો સમૂહ ભેગા થશે, એટલે કે વાયુ હાઇડ્રોજન વાયુ છે એ વધારે ભેગો થશે, અને એ હાઇડ્રોજન વાયુ વધારે ભેગો થાય ત્યાં કઈ ટેમ્પરેચર જેવું તો છે નહીં, એટલે ઈ ટેમ્પરેચર જેવું નથી, અને ટેમ્પરેચર જે છે એ સાવ ઓછું હોય છે, અને જો તારાવાળો નજીક હોય તો એવી રીતે હોય, એટલે ઈ જે હાઇડ્રોજન વાયુનું વાયુપિંડમાં રૂપાંતરણ થાય છે. બરાબર. હાઇડ્રોજન વાયુનું વાયુપિંડમાં, એટલે મોટો ઢગલો માની લો, મોટો જેવો ઢગલો જે છે એની અંદર એનું નિર્માણ થાય છે, અને અહીંયાથી જ આ તારાઓના નિર્માણની પ્રક્રિયા એ શાખી એ સ્ટાર્ટ થઈ જાય છે. બરાબર છે. એટલે આ નિહારિકાઓ, અને નિહારિકા જે છે હાઇડ્રોજનનું એક આવું સ્વરૂપ હોય, અને એક વાદળ જેવું હોય, અને એ સંકોચાય નિહારિકા બને. ઘણી બધી આકાશગંગા એટલે શું? એટલે આ બધાનો સમૂહ હોય ને વાયુપિંડમાં, એ બની જાય ને કહેવામાં આવે આકાશગંગા. બરાબર છે. અને ઈ આકાશગંગાની અંદર અલગ અલગ તારાઓ પાછા નિર્માણ થાય, અને ઈ તારાઓની અંદર ગુરુત્વાકર્ષણ બળ જે છે ઈ એડ થાય. બરાબર છે. ગુરુત્વાકર્ષણ બળ જે છે ઈ એડ થાય, અને એ ઉમેરાય છે, અને આ રીતે આખી એક આકાશગંગા અને તારાઓ બને. તમે વિચાર કરો, સૂર્ય એક તારો છે, તો સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ છે. બરાબર છે. તો આવી રીતે ઈ આમાં ગુરુત્વાકર્ષણ બળ એડ થયું, એટલે એક વસ્તુ આવી નિહારિકા, અને બીજી વસ્તુ આવી તો કે આકાશગંગા. આ બે વસ્તુ ક્લિયર. હાઇડ્રોજન વાયુનું એક હાઇડ્રોજન વાયુ જે છે વાયુનું સંકોચાણું નિહારિકા બન્યું, અને આ જે નિહારિકાઓ જે છે ઘણી બધી નિહારિકાઓ હતી, એમાંથી આપણે વાયુપિંડમાં ફેરવી અને એને આકાશગંગા તરીકે બનાવી. ક્લિયર? ચલો, તો આવી રીતે આકાશગંગા જે છે એને નામ આપવામાં આવ્યું. અને આપણું જે સૌર મંડળ છે, આપણું જે આખા સોલાર સિસ્ટમ છે ને, બરાબર છે, આપણું સૌર મંડળ જે આકાશગંગાની અંદર છે, એને આપણે જે નામ આપીએ છીએ એને મંદાકિની કહેવાય છે. કયું નામ આપવામાં આવે ને? મંદાકિની. બરાબર છે. અને આ આકાશગંગાને આપણે પૃથ્વી ઉપર બરાબર એકી સાથે જોઈ શકતા નથી. કોઈ જોયું ભાઈ? અહીંયા બેઠા બેઠા જે છે આમ દૂરબીન લગાડી અને આકાશગંગાને આખી આકાશગંગા જોઈ? આપણે ન જોઈ શકીએ, કારણ કે એના માટે હાઈ એવા ક્વોલિટી વાળા ટેલિસ્કોપ જોઈએ. બરાબર ને? એમાંય એ આપણે આખી તો જોઈ જ ન શકીએ, આપણે 12 સોલર સિસ્ટમ જે છે એનો સપોર્ટ પણ લેવો પડે. ઓકે, તો આવી રીતે આપણે આખી આકાશગંગાઓ પણ ક્યારેય જોઈ શકતા નથી. પણ આપણને કઈ રીતે દેખાય છે? ઉત્તરથી દક્ષિણ દિશામાં એક દુધિયા રંગનો પટ્ટો જે એ દેખાય છે, અને એ દુધિયા રંગનો પટ્ટો આપણને જે દેખાય છે એને આપણે કહીએ છીએ મિલ્કી વે, અથવા તો દૂધગંગા. બરાબર છે. દૂધગંગા તરીકે અથવા તો મિલ્કી વે તરીકે આપણે એને ઓળખીએ છીએ. આ છે આપણી આકાશગંગા, મંદાકિની અથવા તો મિલ્કી વે. બરાબર. અને આ મંદાકિનીની અંદર હવે જો આકાશગંગા બ્રહ્માંડની અંદર અલગ અલગ નિહારિકા અથવા તો આકાશગંગા, અને ઈ આકાશગંગાની અંદર એક મંદાકિની નામની આકાશગંગા, અને ઈ મંદાકિનીની અંદર એટલે થોડુંક હજી ઝૂમ કરો આગળ, એટલે ઈ મંદાકિનીની અંદરથી મળે તમને આપણું સોલાર સિસ્ટમ, સૌર મંડળ. બરાબર. શું મળે? સૌર મંડળ, આપણું સોલાર સિસ્ટમ મળે. બરાબર છે. આ જે મંદાકિની છે, મંદાકિની એની અંદર 24 આકાશગંગાઓ અંદર ભેગી પડી છે, એક સમૂહ છે. બરાબર છે. અને એનો આકાર જે છે એ રકાબી જેવો ચપટો છે, અને રકાબી જેવો ચપટો કહેવામાં આવે. આ જે આકાશગંગા છે, મંદાકિની છે, એ મંદાકિનીનું જે કેન્દ્ર હોય એને બલ્જ તરીકે ઓળખવામાં આવે. બરાબર. આવી રીતે આકાશગંગા હોય એનું જે સેન્ટર હોય, આવી સેન્ટર, એને બલ્જ તરીકે ઓળખવામાં આવે. શું? તો કે બલ્જ. બરાબર છે. બલ્જ તરીકે ઓળખવામાં આવે છે. ક્વેશ્ચન્સ કેવી રીતે પૂછાય છે એ બતાવીશ. આખું ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે એટલે ઈ ચેપ્ટર ઉપરના એન્ડિંગમાં હું ક્વેશ્ચન લઈશ. ઓકે, અને આને બલ્જ તરીકે ઓળખવામાં આવે. બરાબર છે. આ છે શું? તો કે બલ્જ. બરાબર. એટલે આ બલ્જ હોય, બલ્જની અંદર એક ક્વેસર હોય, અને ક્વેસરની અંદર જે છે એ બ્લેક હોલ હોય. એટલે મંદાકિનીનું કેન્દ્ર હોય ને મિત્રો, એની અંદર બ્લેક હોલ હોય.
બરાબર છે, હું ઈ કહેવા માંગુ છું. મંદાકિની હોય, કોઈ પણ આકાશગંગા હોય, એ આકાશગંગાના કેન્દ્રની અંદર બલ્જ હોય. બરાબર છે, બલ્જની અંદર ક્વેસર હોય, ક્વેસર કહેવામાં આવે, ક્વેસર. અને ક્વેસરની અંદર જે છે ઈ બ્લેક હોલ હોય. બરાબર છે, આ ક્વેસરમાંથી એક પણ જાતનો પ્રકાશ બહાર ન નીકળી શકે, બધી જ વસ્તુ આમ ખેંચી લે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર એની અંદર એટલું છે કે કોઈ પણ વસ્તુ જે છે ને ખેંચી લે. ઓકે, તો આવી રીતે આ બલ્જ, બ્લેક હોલ એ આની અંતર્ગત આવે. એટલે મંદાકિનીનું કેન્દ્ર, એની અંદર એ શું હોય તો કે આકાશગંગા, એની અંદર પણ બ્લેક હોલ હોય. એવી તો અલગ અલગ આકાશગંગાઓ છે, આ બધામાં બ્લેક હોલ હોય. બરાબર છે, એટલે બ્લેક હોલ વિશેની થિયરી પણ હમણાં આવશે, આગળ વાત કરશું. પણ આપણો સૂર્ય છે, આ મંદાકિનીનું કેન્દ્ર, એટલે એમ સમજવાનું મંદાકિનીનું કેન્દ્ર એટલે કે બ્લેક હોલ થી, બરાબર છે, આપણો સૂર્ય જે છે એ બ્લેક હોલ છે, એ બ્લેક હોલ થી 32,000 પ્રકાશ વર્ષ દૂર છે. કેટલો? 32,000 પ્રકાશ વર્ષ દૂર એ આપણો મંદાકિનીના કેન્દ્રથી સૂર્ય છે. બરાબર, અને આપણો સૂર્ય છે ને એ આ મંદાકિનીની પણ ચારે બાજુએ પ્રદક્ષિણા કરે છે. બરાબર છે, જો વિચાર કરો, આપણા પૃથ્વી છે એ પોતાની ધરી ઉપર ફરશે અને સૂર્યની ચારે બાજુએ પ્રદક્ષિણા કરશે. ઓકે, હવે આપણું સૂર્ય છે એ પણ પોતાની ધરી ઉપર ફરે છે, અને આપણું સૂર્ય આ બધાય ગ્રહોનો જે જથ્થો છે ભેગો લઈ અને મંદાકિનીનું પણ એક આટો, એક એની પણ પરિક્રમા કરે છે. બરાબર છે, મંદાકિની નામ જે છે એનો પણ એક પરિક્રમા કરે છે. ઓકે, અને આને સૂર્ય જે છે ને એ આપણો બધો પરિવાર લઈ અને મંદાકિનીનો એક આટો પૂરો કરવા જાય તો એને કેટલા વર્ષ લાગે? 25 કરોડ વર્ષ લાગે. વિચાર કરો, આ આપણે બધાને લઈને સૂર્ય જે છે એ એક આટો મારે ત્યારે 25 કરોડ વર્ષે થાય, અને એ 25 કરોડ વર્ષ લાગે એને કોસ્મિક યર અથવા તો બ્રહ્માંડીય વર્ષ તરીકે ઓળખવામાં આવે. બરાબર છે, શું કહેવામાં આવે? કોસ્મિક યર અથવા તો બ્રહ્માંડીય વર્ષ તરીકે ઓળખવામાં આવે છે. ક્લિયર? ચાલો, ના 32,000 પ્રકાશ વર્ષ રાખજો. બરાબર છે, આ 32,000 પ્રકાશ વર્ષનું મારી પાસે પ્રૂફ હોય ત્યારે જ મેં લખ્યું છે. બરાબર છે, એટલે આ 32,000 પ્રકાશ વર્ષ, બરાબર છે, 32,000 પ્રકાશ વર્ષ જે છે એ આપણે રાખવાનું. ક્લિયર? જો આ બધી જ વસ્તુઓ છે ને મેં બહુ સમજી વિચારીને બનાવી છે, અને એનો મારી પાસે કોઈ ઓથેન્ટિક પ્રૂફ હોય તો જ વસ્તુ મેં બનાવી હોય. ચાલો આગળ વાત કરીએ નેક્સ્ટ. અને આ મંદાકિનીની અંદર છે ને સાહેબ, હવે નક્ષત્ર, હવે નક્ષત્ર તમે નામ સાંભળ્યું હશે. આપણે કોકને એમ કેલા તારો જન્મ, કોક આપણને હેરાન કરતું તેમ કે એલા તારો જન્મ કયા નક્ષત્રમાં થયો? બરાબર, આવું કહેતા હોય જનરલી. પણ આ નક્ષત્ર એટલે શું હજી સુધી આપણને ખબર ન હોય. મંદાકિનીની અંદર છે ને આવી રીતે ચોક્કસ આકારમાં, આ ધારો કે સ્ટાર જે છે આવી રીતે ચોક્કસ આકારમાં ગોઠવાયેલા હોય, અને એ ચોક્કસ આકારમાં જે સ્ટાર ગોઠવાયેલા હોય તો એને આપણે અહીંયા શું કહીએ? નક્ષત્ર. બરાબર છે, સૌથી મોટું સરળતાથી એક સમજાઈ જાય એવું એક્ઝામ્પલ એટલે સપ્તર્ષિ તારામંડળ. સપ્તર્ષિ નક્ષત્ર, એરિયોન છે, હર્ક્યુલસ છે, સિગ્સવાન છે, હાઇડ્રા છે, આ બધા જે છે એ નક્ષત્રના ઉદાહરણો છે. તારાઓ છે ને એ ચોક્કસ એક જગ્યાએ ગોઠવાયેલા હોય, એને આપણે નક્ષત્ર તરીકે ઓળખીએ છીએ. ક્લિયર? નક્ષત્ર કહેવામાં આવે. જીઓગ્રાફી માટે એનસીઈઆરટી બુક વાંચવી સર, જીસીઆરટી નહીં, જીસીઆરટી ની જગ્યાએ એનસીઈઆરટી હું સજેસ્ટ કરીશ. બરાબર, પણ અહીંયા હું બધી જ વસ્તુ એમાંથી કવર કરી લઉં છું, એટલે તમને આ પીડીએફ જે છે એ પણ તમને હેલ્પફુલ થશે. એ મારી ગેરંટી છે, લેખિતમાં હું તમને ગેરંટી આપું છું કે હું તમને જે વસ્તુ કરાવીશ એમાંથી જ તમારી સીબીટી કમ્પ્યુટર બેઝ ટેસ્ટની અંદર પ્રશ્નો હશે. હાલો, બરાબર. પછી તમને આટલી લેખિતમાં હું અહીંયા ઓનલાઈન પ્લેટફોર્મ, લાઈવ પ્લેટફોર્મમાં બોલું છું. એનું રીઝન છે કારણ કે હું આ પહેલી કે બીજી વર્ષથી ભણાવતો નથી. હું અહીંયા આ વસ્તુ સ્પેશિયલી કોમ્પિટિટિવ ફિલ્ડની અંદર છેલ્લા 5.5 વર્ષથી ભણાવું છું, અને એટલા માટે એક્સપિરિયન્સને અંતે અમે કહી શકીએ કે આ વસ્તુ આમાંથી પૂછી શકાય. ઓકે, ચલો. ચલો આગળ વાત કરીએ તો સૌથી મોટું નક્ષત્ર, બરાબર, સૌથી
મોટું નક્ષત્ર જે છે એ કેટલું, કયું નામ છે, એનું નામ છે સેન્ટોરસ. સેન્ટોરસ જે છે એ સૌથી મોટામાં મોટું નક્ષત્ર છે અને ઈ નક્ષત્રની અંદર આવી રીતે ટોટલ 94 તારાઓ છે. કેટલા તારાઓ છે? 94 જેટલા તારાઓ એ આની અંદર આવેલા છે. 94. ઓકે, 94 તારાઓ એ આની અંદર છે. હજી સુધી આપણે આવા 88 જ નક્ષત્રો શોધી શક્યા છે. બરાબર, બીજા કેટલા હોય એ હજી આપણને ખબર નથી, એટલી માહિતી જે છે આપણી પાસે એટલી અવેલેબલ નથી, પણ 88 જેટલા નક્ષત્રો છે એની માહિતી આપણી પાસે અત્યારે અવેલેબલ છે. એટલે 94 તારાઓનો સમૂહ જે સેન્ટોરસ છે એ અત્યારે સૌથી મોટું નક્ષત્ર છે. આગળ વાત કરીએ એરિયો નેબ્યુલા. હવે આ નેબ્યુલા જે છે એની પર વાત કરીએ. આ મંદાકિની છે એ મંદાકિની આકાશગંગાની અંદર સૌથી ઠંડો અને સૌથી તેજસ્વી તારાઓ છે એનો સમૂહ છે. બરાબર છે. મંદાકિની આકાશગંગાની અંદર આવેલું આ સૌથી તેજસ્વી એટલે સૌથી આમ કહેવાય ને પ્રકાશિત દેખાય છે એવું અને સૌથી ઠંડુ એવો તારાઓનો સમૂહ છે. પૃથ્વીથી લગભગ 1600 પ્રકાશ વર્ષ દૂર છે અને આનું દળ છે એ 700 સૌર દળ જેટલું માનવામાં આવે છે. બરાબર, આપણું જે સોલર સિસ્ટમ છે એના કરતા પણ 700 ગણું વધારે છે. ઓકે, બુમરેંગ નેબ્યુલા. આ બુમરેંગ નેબ્યુલા છે એ પૃથ્વીથી 5000 પ્રકાશ વર્ષ દૂર છે, થોડીક વધારે દૂર છે અને સેન્ટોરસ નક્ષત્રમાં આવેલી એક યુવાન ગ્રહીય નેબ્યુલા છે. બરાબર છે. યુવાન એટલે કે એ યંગ એવી છે, એટલે એનો મતલબ એવો છે કે હજી સુધી એ બની એને હજી થોડા જ સમય થયો છે, પણ એ બધા પ્રકાશ વર્ષની અંદર જો આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કરોડો વર્ષો થઈ ગયા હોય. ઓકે, તો અહીંયા જે છે એ બુમરેંગ નેબ્યુલા, ક્વાસર. હવે મેં તમને સમજાવ્યું કે આ આકાશગંગા છે એની અંદર એનું આ કેન્દ્ર છે, એ કેન્દ્રને આપણે કહીએ ક્વાસર. બરાબર છે. આ ક્વાસર તરીકે આપણે એને ઓળખીએ. આકાશગંગાની અંદર મંદાકિનીની અંદર અહીંયા આ ક્વેસર હોય. ક્વેસરનું કામ શું હોય ખબર છે? ક્વેસર છે એ રેડિયો વેવ્સ છે એને બહાર નીકળવા ન દે. સોરી, રેડિયો પ્રકાશ જે છે એને બહાર નીકળવા ન દે અને એમાંથી રેડિયો તરંગો છે એનું ઉત્સર્જન થાય. તમને ખબર હશે કે હમણાં જાપાનની જે સ્પેસ એજન્સી છે અને નાસાએ ભેગા થઈ અને બ્લેક હોલનો એક સાઉન્ડ છે એ લોકોની સમક્ષ મૂક્યો. બરાબર છે. બ્લેક હોલનું એક સાઉન્ડ પણ એ આવ્યું. ઓકે, તો આવી રીતે અહીંયા બ્લેક હોલનું સાઉન્ડ પણ આપણને ખબર આ વખતે પડી. રેડિયો તરંગો છે એનું ઉત્સર્જન સતત થાય અને રેડિયેશન છે એ આની અંદરથી ફેલાતું હોય, બરાબર, બહાર નીકળતું હોય અને આની અંદર જે છે એ બ્લેક હોલ હોય. બરાબર છે. આની અંદર જે છે અહીંયા આ રીતે બ્લેક હોલ હોય. બરાબર છે. બ્લેક હોલ. ક્લિયર? આની અંદર છે બ્લેક હોલ હોવાનો સંભાવના છે. પ્રોક્સિમા સેન્ટુરી. હવે આની વસ્તુ એક વાત કરી દઉં દોસ્તો. મંદાકિની આકાશગંગા અને મંદાકિની આકાશગંગાની અંદર જે છે એ મધ્યમાં સર્પાકાર આવી રીતે સર્પાકાર ભુજાની અંદર છે. સૌર મંડળની અંદર સૌથી નજીકમાં આવેલો તારો જેનું નામ છે પ્રોક્સિમા સેન્ટુરી. ઓકે, સૂર્ય જે છે આપણું સૌર મંડળની વાત થાય, સૌર મંડળની અંદર જો તારો હોય, તારો સ્ટાર, તો ઈ કોણ? તો કે સૂર્ય. બરાબર, ઈ આપણું સૂર્ય છે. પણ સૂર્ય જે છે એ તો ઠીક છે, સૂર્ય પછી સૌથી નજીકનો તારો કયો? તો એનું નામ છે પ્રોક્સિમા સેન્ટુરી. બરાબર છે. પ્રોક્સિમા સેન્ટુરી જે આપણા સૌર મંડળથી માત્ર ને માત્ર 4.2 જ પ્રકાશ વર્ષ દૂર છે. એટલે સૌથી નજીક છે પ્રોક્સિમા સેન્ટુરી. સૂર્ય પછી પૃથ્વીનો સૌથી નજીકનો તારો જેનું નામ છે પ્રોક્સિમા સેન્ટુરી. ક્લિયર? પ્રોક્સિમા સેન્ટુરી તરીકે ઓળખવામાં આવે. ડોગ સ્ટાર અથવા સાયરસ. રાત્રિના સમયે, રાત્રે જે છે આ આકાશમાં તેજસ્વી તારો જે દેખાય છે અને એને ડોગ સ્ટાર અથવા તો સાયરસ કહેવાય છે. સૂર્ય કરતા વધારે વજનદાર છે. સૂર્ય કરતા આનું દળ એ વધારે છે, બમણું છે. બરાબર, સૂર્ય કરતા એનું દળ કેવું છે? બમણું છે. અને એ સૌર મંડળથી 8.6 પ્રકાશ વર્ષ દૂર છે. બરાબર, 8.6 પ્રકાશ વર્ષ જેટલું આ દૂર છે અને એનું નામ છે ડોગ સ્ટાર. એન્ડ્રામેન્ડા નામની આકાશગંગા છે. હવે આ એન્ડ્રામેન્ડા નામની આકાશગંગા એ મંદાકિની આકાશગંગા છે ને એની નજીકમાં આવી. આ પાડોશી છે. આ મંદાકિનીની પાડોશી એમ સમજવાનું. એનું નામ શું? તો કે એન્ડ્રામેન્ડા. મંદાકિનીની પાડોશી એન્ડ્રામેન્ડા. બરાબર, જે આપણા સૌર મંડળથી થોડીક દૂર છે, 22 લાખ પ્રકાશ વર્ષ જેટલી દૂર છે, પણ આપણી મંદાકિનીની પાડોશી છે, એટલે આનું નામ એન્ડ્રામેન્ડા. બરાબર છે. આ એન્ડ્રામેન્ડા જે છે એની અંદર પણ આપણા જેવું જ છે કે એક કેન્દ્ર છે અને એમાં પણ અલગ અલગ ભુજાઓ છે એ આકાશગંગાની અંદર હોઈ શકે છે. ઓકે, તો આ રીતે આ એન્ડ્રામેન્ડા નામની આકાશગંગા પણ આવે છે. બરાબર. હવે દોસ્તો આકાશગંગાઓ છે એના અલગ અલગ ભાષાઓની અંદર પણ નામ જે છે અલગ અલગ હોતા હોય છે. જનરલી ઘણી વખત જે છે એમાંથી આપણને એવો ક્વેશ્ચન્સ કરતા હોય
કે આ આકાશગંગાનું નામ જે છે એ આમાંથી શું છે. બરાબર, મંદાકિની આપણે એને કહીએ. હિન્દી અને સંસ્કૃત ભાષામાં આપણે આ મંદાકિની આકાશગંગા છે એને આપણે કહીએ છીએ, નામ આપ્યું છે. મિલ્કી વે આપણે એને ઇંગ્લિશમાં કહીએ. રાહ એ શીરી છે, આવો શબ્દ છે ઈરાન ભાષાની અંદર છે, ઈરાની લેંગ્વેજમાં છે. અને મિરીનાઈ એ ચીની અને કોરિયન ભાષાની અંદર એને મિરીનાર કહેવાય છે. શું? મંદાકિની છે. બરાબર છે. એ છે એક જ વસ્તુ, શું? તો કે મંદાકિની એને કહેવામાં આવે છે. બરાબર છે, મંદાકિની તરીકે જ ઓળખવામાં આવે છે. ક્લિયર? ચલો, સમજાણું અહીંયા સુધી? એકવાર નામ રિપીટ કરી દો. કોના નામ રિપીટ કરું? અમિત પરમાર. જો એક વખત જે છે નામ રિપીટ કરી દઉં છું ફરી પાછું. ઓકે, જો આગળ વાત, સૌથી પહેલા વાત કરી આપણે અહીંયા આકાશગંગા, નિહારિકા વાળી વાત કરી. નિહારિકા શું? તો કે હાઇડ્રોજન વાયુ સંકોચાઈ ગયું અને એમાંથી બન્યું નિહારિકા, અને આ ઘણી બધી નિહારિકાઓનો સમૂહ બન્યો આકાશગંગા. આકાશગંગાની અંદર આપણે આગળ વાત કરતા હતા કે આ આકાશગંગાનું કેન્દ્ર હોય એની અંદર એને બલ્જ કહેવામાં આવે. બલ્જની અંદર ક્વાસર હોય, ક્વાસરમાંથી રેડિયો તરંગો ઉત્સર્જિત થતા હોય અને અહીંયા બ્લેક હોલ હોય. બરાબર છે. પછી આપણે જે છે એવું વાત કરી કે આ બ્રહ્માંડીય વર્ષ એટલે શું? 25 કરોડ વર્ષ. સૂર્યને મંદાકિનીનો એક આંટો લાગતા 25 કરોડ વર્ષ લાગે. બરાબર છે. અને એ 25 કરોડ જે છે એ વર્ષ એને આપણે કહીએ છીએ બ્રહ્માંડીય વર્ષ. ઇંગ્લિશમાં કહું તો એને કોસ્મિક યર તરીકે ઓળખવામાં આવે. બરાબર. આગળ જે છે મોટી નક્ષત્રો એટલે શું? તો કે જે આ સ્ટાર છે, તારાઓ જે એક ચોક્કસ ગોઠવાયેલા હોય છે, બરાબર, એક આકૃતિ બનાવતા હોય છે, તો એને આપણે નક્ષત્ર કહીએ. સૌથી મોટું નક્ષત્ર તો કે એનું નામ છે સેન્ટોરસ. એની અંદર 94 તારાઓ આવેલા છે. કેટલા છે? 94 જેટલા તારાઓ એની અંદર આવેલા છે. બરાબર. એરિયો નેબ્યુલા. હવે આ એરિયો નેબ્યુલા એટલે શું? તો કે આ આપણી મંદાકિનીની અંદર સૌથી ઠંડો અને સૌથી તેજસ્વી એવા તારાઓનો સમૂહ છે. બરાબર છે. એરિયો નેબ્યુલા. બુમરેંગ નેબ્યુલા છે એ સેન્ટોરસ નક્ષત્રની અંદર આવેલી એક યુવાન ગ્રહીય નેબ્યુલા તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર છે. યુવાન ગ્રહીય નેબ્યુલા તરીકે એને ઓળખવામાં આવે છે બુમરેંગ નેબ્યુલા. ક્વાસર જે છે એ શું? તો કે હમણાં મેં તમને કીધું કે મંદાકિનીની અંદર આવેલો જે ભાગ કે જ્યાંથી રેડિયો વેવ્સ છે એ ઉત્સર્જન થતા હોય, બહાર નીકળતા હોય, ક્વાસર. બરાબર ને, એની અંદર આવે બ્લેક હોલ. પ્રોક્સિમા સેન્ટુરી એટલે કે સૂર્ય એ આપણો સૌથી નજીકનો તારો. પણ સૂર્ય પછી પૃથ્વીનો બીજો નજીકનો તારો જો કહેવાય એનું નામ છે પ્રોક્સિમા સેન્ટુરી. બરાબર. સૂર્યથી એ આપણા સૌર મંડળથી એ 4.2 પ્રકાશ વર્ષ જેટલો દૂર છે. પછી એક આવે છે ડોગ સ્ટાર અથવા તો સાયરસ. ડોગ સ્ટાર જે છે રાત્રે તમને આ નરી આંખે જોવા મળે એવો તેજસ્વી એવો તારો છે અને સૂર્ય કરતા વજનમાં 2 ગણો છે, એટલે કે ડાયરેક્ટલી બમણો છે. અને 8.6 જેટલા પ્રકાશ વર્ષ દૂર આ આવેલો છે. એન્ડ્રોમેડા નામની આકાશગંગા. આપણી આ જે મંદાકિની આકાશગંગાની પાડોશી એટલે એનું નામ છે એન્ડ્રોમેડા. આ જે છે મંદાકિનીનું કે જે છે એનાથી આપણા સૌર મંડળથી એ અહીંયા 22 લાખ પ્રકાશ વર્ષ જેટલી દૂર છે. બરાબર. ચલો, ક્લિયર? નાઉ ઓકે. હવે બધાને મેં જેમ તમને કીધું કે ભાઈ હું મને ટોપિક ચાલવા દો ને પછી હું તમને આપી દઉં. અહીંયા મેં વોટ્સઅપ ગ્રુપની લિંક જે છે મેં તમને અહીંયા કોમેન્ટ બોક્સની અંદર મૂકી દીધી છે.
તમે સીધા એ લિંક ઉપર જે છે એ ક્લિક કરીને અથવા તો હા બરાબર લિંક ઉપર તમે ક્લિક કરીને જોડાઈ શકશો. જો બરાબર છે, મળી ગઈ તમને લિંક ભાઈ. પીડીએફ છે એ ગ્રુપની અંદર હું મૂકી દઈશ, ડેફિનેટલી મૂકી દઈશ. પીડીએફ ની તમે ટેન્શન ન લ્યો, બરાબર છે. તમારે કોઈ પણ વસ્તુ એ હશે એ હું તમને હેલ્પ કરીશ, બરાબર. ચાલો હાલો, પિન કરી દીધી છે ઉપર, મેં અહીંયા પિન કરી દીધી છે, બરાબર. અને ત્યાંથી તમે સીધે સીધું લઈ શકશો. આ વોટ્સઅપ ગ્રુપની લિંક મેં તમને અહીંયા પિન કરી દીધી છે. ઓકે, ઉપર જ છે ભાઈ લિંક, ક્યાં એટલે ઉપર જ છે. ઓકે, મંદાકિનીના નામ, મંદાકિની જે છે એ ઇંગ્લિશમાં અને સંસ્કૃતમાં નામ કહેવાય છે. મિલ્કી વે અને સંસ્કૃત ઇંગ્લિશમાં કહેવાય છે. હિન્દી અને સંસ્કૃતમાં મંદાકિની. રાહ એ શિરી ઈરાનમાં, ઈરાની ભાષાની અંદર. અને મિરીનાઈ નામનો શબ્દ છે એ ચાઇનીઝ શબ્દ છે અથવા તો કોરિયન શબ્દ એમ કહી શકાય. હા બરાબર છે. અલ્યા ભાઈ ઉપર જ છે, તમે તમારા મેસેજ, તમે જે ચેટ બોક્સ છે ને તમારું, બરાબર, અહીંયા ઉપરથી જ તમને અહીંયા દેખાશે. જુઓ બતાવું છું, અહીંયા ઉપર આ જગ્યાએ જો નીચે તમને પિન કરેલું દેખાશે. આ ઉપર તમે જુઓ તો ખરી, બ્લુ અક્ષરમાં તમને દેખાશે, નીચે અંડરલાઈન કરી છે. બ્લુ અક્ષરમાં નીચે અંડરલાઈન છે. એટલે હોય જ નહીં ને, નો. આ સીધે સીધી ખુલે છે મારે. ચાલો આગળ વધીએ. હવે જવા દઈએ, ખાલી એટલું તો કરો બાપા, એટલું તો કરો. આગળ વાત કરીએ લઘુગ્રહો. લઘુગ્રહો એટલે શું, કોને લઘુગ્રહો તરીકે ઓળખવામાં આવે છે? દોસ્તો, સૂર્યની જે ગ્રહો છે ગ્રહ નથી બની શક્યા, બરાબર છે. ગ્રહ હોય ને એ તો બહુ મોટા હોય, પરંતુ ગ્રહ નથી બની શક્યા. અને જે ગ્રહ કરતા નાના હોય એવા અવકાશીય પિંડો છે, જેનું બંધારણ છે એ તમને ગ્રહો જેવું મળતું આવતું હોય, તો એને આપણે લઘુ ગ્રહો તરીકે ઓળખવામાં આવે. અને આ જે લઘુ ગ્રહ છે એ મંગળ અને ગુરુ છે એની વચ્ચેની જ ભ્રમણ કક્ષાની અંદર છે, બરાબર. એટલે કઈ બેની વચ્ચેની ભ્રમણ કક્ષામાં છે, બરાબર, મંગળ અને ગુરુ ગ્રહ છે એની વચ્ચેની ભ્રમણ કક્ષાની અંદર આ ગ્રહો છે એ આવેલા છે. મંગળ અને ગુરુની વચ્ચે એવું જનરલી એક અંદાજો એવો લગાડ્યો છે કે 45,000 જેટલી સંખ્યામાં, કેટલા? 45,000, 45,000 જેટલી સંખ્યાની અંદર આ લઘુ ગ્રહોનો પટ્ટો આવેલો છે. વિચાર તમે કરી શકો છો, 45,000 હોય તો કેટલા હોય. એની અંદર એનો વ્યાસ જે છે એ 1 કિલોમીટરનો ડાયામીટરથી માંડી અને 955 કિલોમીટર જેટલો ડાયામીટર વાળા એ ધરાવે છે, બરાબર. અને આ બધાય લઘુ ગ્રહો છે એનું દળ એટલે એનું વજન છે, કદ છે એ બુધ કરતાય નાનું છે, બરાબર. આપણે બુધ જે આપણો નાનો ગ્રહ છે, પણ બુધ કરતા પણ નાનું હોય આ એવા આપણા આ લઘુ ગ્રહો છે, બરાબર. જેમાં ઘણા બધા છે, પલાસ, જુનો, વેસ્ટ, એવા મુખ્ય લઘુ ગ્રહો છે, બરાબર. આ જે લઘુ ગ્રહોમાં અત્યાર સુધી સૌથી મોટામાં મોટો જો આપણે શોધ્યો હોય તો એનું નામ છે સેરસ, બરાબર. શું નામ છે એનું? સેરસ કહેવામાં આવે, સેરસ, બરાબર છે. અત્યાર સુધી જે આપણે લઘુ ગ્રહો શોધ્યા એની અંદર સૌથી મોટોમાં મોટો જો લઘુ ગ્રહ હોય તો એનું નામ સેરસ કહેવાય છે. અને એને 1801 ની અંદર શોધવામાં આવ્યો હતો. હજી સુધી આપણે 45,000 જેટલા લઘુ ગ્રહોને શોધી નથી શક્યા, નામ નથી આપી શક્યા. જે પણ વસ્તુ છે લિમિટેડ છે, લગભગ 4,000 જેટલા જે આપણે લઘુ ગ્રહો છે શોધી શક્યા છે. પણ ક્ષુદ્ર ગ્રહો કોને કહેવાય? ક્ષુદ્ર ગ્રહો. હવે જે લઘુ ગ્રહોનો વ્યાસ જે છે એ 300 કિલોમીટરથી, બરાબર, 300 કિલોમીટરથી વધુ હોય તો એને ક્ષુદ્ર ગ્રહો તરીકે ઓળખવામાં આવે, બરાબર. કયો ગ્રહ તરીકે? ક્ષુદ્ર ગ્રહ તરીકે ઓળખવામાં આવે. અને આ પણ સૂર્યની એક નિયત, સૂર્યની આસપાસ જ એ પ્રદક્ષિણા કરતું હોય છે, પરિક્રમા જે છે એ કરતું હોય છે, બરાબર છે. સૂર્યની આસપાસમાં જ એ પ્રદક્ષિણા કરતું હોય છે. તો આવી રીતે લઘુ ગ્રહ. ધૂમકેતુ. હવે ધૂમકેતુ નામ આવે એટલે આપણને એક જ વસ્તુ ખબર પડે, ઓલી પૂંછડીઓ તારો,
બરાબર. ધૂમકેતુની પૂંછડી છે એ શું કામ છે? ધૂમકેતુ એ તો ખબર જ છે કે એમાં પૂંછડી હોય, પણ એ સળગે ત્યારે પૂંછડી જે છે એ ઓળખાય. ઓકે, તો આ ધૂમકેતુ છે એ ધૂમકેતુ એટલે શું? જેને આપણે તારો જ છે, તારા જેવું જ દેખાય, એને પૂંછડી હોય એને આપણે ધૂમકેતુ કહેવાય. ઉલ્કા અને ધૂમકેતુમાં ફરક. ધૂમકેતુમાં પૂંછડી હોય, ઉલ્કામાં પૂંછડી ન હોય. બરાબર છે. હવે એવું છે, આમાં છે ને આવર્તકાળ હોય કે જે સૂર્યની નજીક આવતું હોય એવો એનો વર્ષોની અંતર્ગત એવો આવર્તકાળ છે એની અંતર્ગત હોય. અને એ આવર્તકાળની અંદર અલગ અલગ ધૂમકેતુઓનો સમાવેશ થાય. અને આ બધા ધૂમકેતુઓ છે ને એ પ્લુટોના પટ્ટામાં છે. પ્લુટો, બરાબર છે. અને એ પ્લુટોના પટ્ટામાં હોય એને ક્યુપર બેલ્ટ કહેવામાં આવે. ક્યુપર બેલ્ટ, બરાબર. હવે આ ધૂમકેતુઓ ત્યાંથી ભ્રમણ કરતા 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 સૂર્યની નજીક પહોંચે એટલે ત્યાં ઘર્ષણ થાય અને એને કારણે જે છે એ સળગી ઉઠે છે. બરાબર છે. અને જે છે ધૂમકેતુઓમાં આ વિસ્તારની અંદર જે ક્યુપર બેલ્ટની અંદર ધૂમકેતુ આવ્યા છે એને ઊંટના ધૂમકેતુનો મેઘ, ઊંટ ધૂમકેતુ મેઘ તરીકે પણ ઓળખવામાં આવે છે. શું કહેવાય છે? ઊંટ ધૂમકેતુ મેઘ તરીકેને પણ ઓળખવામાં આવે છે. બરાબર છે. અને આવા જે છે એ સૌર પરિવાર છે આપણું, એ સૌર પરિવારની અંદર ઉપગ્રહો છે એ છે લઘુગ્રહો છે. બરાબર. ધૂમકેતુ જે છે એ પણ અલગ જ છે. ઓકે, ધૂમકેતુની અંદર જે પૂંછડી છે એ શું કામ છે એ પણ તમને સમજાવું. ધૂમકેતુઓની અંદર જે વાયુઓ છે, જે એ વાયુઓ એ બરફ થયેલા એટલે કે એકદમ જે છે થીજેલા હોય છે. બરાબર છે. હવે એ સૂર્યની બાજુમાં આવે છે, ફરતો 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 સૂર્યની આજુબાજુમાં આવે તો ગરમી થાય. અને એ ગરમીને લીધે, ઘર્ષણ બળને લીધે એ પાછો ખેંચાય એટલે ત્યાં ઘર્ષણ બળને લીધે, ગરમીને લીધે એની પૂંછડી જે છે એ સળગે છે. બરાબર છે. એ પૂંછડી જે છે સળગે છે અને આવી રીતે એ ધૂમકેતુ આપણે પૂંછડીયો તારો કહીએ છીએ. એટલે ધૂમકેતુમાં પૂંછડી હોય તો રીઝન શું? તો કે એની અંદર જે વાયુઓ છે એ બરફ થઈ ગયેલા છે, થીજી ગયા છે. અને જ્યારે એ સૂર્યની બાજુમાં નીકળે ત્યારે એમાંથી એ ગરમી થાય અને પછી એ સળગે છે. બરાબર. અને ઘણા ધૂમકેતુ એવા છે એક સમય દેખાય ને પછી વર્ષો પછી દેખાય. એ જેની અંદર તમને એક્ઝામ્પલ આપું કે 1910 ની અંદર દેખાયેલો જે હેલીનો ધૂમકેતુ છે એ 76 વર્ષે રિપીટ થાય, દર 76 વર્ષે આવે. બરાબર છે. એટલે હવે એ નેક્સ્ટ જે છે 1986માં આ ધૂમકેતુ તમને જોવા મળશે. બરાબર. 1997માં એક ધૂમકેતુ હેલીબોબ, ઓકે, હેલીબોબનો ધૂમકેતુ એ આપણે નરી આંખે જોઈ શક્યા. એટલે આવી રીતે અલગ અલગ ધૂમકેતુઓ છે એ આવતા હોય છે. બરાબર છે. પછી એક આવે ઉલ્કા. હવે ઉલ્કા શું છે? ઉલ્કા અને ધૂમકેતુમાં ફરક. ઉલ્કા હોય એ અવકાશીય પિંડ છે. ઓલાની અંદર થીજેલા વાયુ હોય છે, આની અંદર થીજેલા વાયુ હોય નહીં. આ એવા પિંડો છે કે જે પૃથ્વીની નજીક આવે એટલે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળની અંદર ખેંચાઈ આવે. એ ગુરુત્વાકર્ષણ બળની અંદર ખેંચાઈ આવે અને પૃથ્વીના અલગ અલગ વાતાવરણના સ્તરમાંથી બહાર પસાર થઈને આવે અને એના ઘર્ષણને કારણે ત્યાં એ સળગી જાય છે. બરાબર. કેટલીક ઉલ્કા એવું હોય કે પૂર્ણ રીતે ન સળગી હોય તો એ પૃથ્વી ઉપર જય બજરંગબલી કરીને પડે ખરી. બરાબર છે. મહારાષ્ટ્રની અંદર લોનાર સરોવર એક છે, સુરેન્દ્રનગર પાસે એક ગજાડા સરોવર સૌરાષ્ટ્રનું છે. એટલે આવા સરોવરો પણ આના એક્ઝામ્પલ છે કે જે ઉલ્કા કહેવાય છે. ઉલ્કા એટલે શું? તો કે ઉલ્કા એટલે કે નાનો એવો આપણે કહેવાય ને કે ખડકોના ટુકડાઓ હોય એવો અવકાશીય પિંડ જે પૃથ્વીની નજીક આવે તો સળગી જાય છે, ગુરુત્વાકર્ષણ બળમાં ખેંચાઈ આવે અને વાતાવરણમાંથી આવે એટલે સળગી જાય છે અને નાશ પામે છે. વિચાર કરો, જો પૃથ્વીનું વાતાવરણ જ ન હોત, વિચાર કરો, જો બહુ વસ્તુ છે, કુદરત છે ને આપણને કેટલી વસ્તુ આપી છે, જો પૃથ્વીનું વાતાવરણ જ ન હોત તો શું થાય? દોસ્તો, જો પૃથ્વીનું વાતાવરણ ન હોત ને તો આ ઉલ્કા છે ને એ ત્યાંથી આવી જાત અને ગમે ત્યારે બરાબર તમે રાતના સૂતા હોય તમારા ઘરની ઉપર ઉલ્કા પડી જાય, આવી સિચ્યુએશન હોત. પણ આવી નથી, બીકોઝ કે પૃથ્વીની ચારે બાજુએ એક વાતાવરણ છે. આ વાતાવરણ આપણું એક પ્રોટેક્શન શિલ્ડ છે, આપણી ઢાલ છે. બરાબર છે. એટલે આને કહેવાય છે ઉલ્કા. ક્લિયર? ચલો, ક્લિયર ભાઈ? બીજી વાત કે ઉલ્કાઓ છે એના માટેનો એક સમય છે, ઉલ્કા વર્ષા. આનો આવો એક શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે, ઉલ્કા વર્ષા. ઉલ્કા વર્ષા. દોસ્તો, ઉલ્કા વર્ષા છે એ 10 ઓગસ્ટ થી લઈને 13મી નવેમ્બર સુધીનો એક સમય હોય કે ત્યારે સૂર્ય આપણું જે ઉલ્કાઓ છે, અવકાશીય પિંડો છે, એ પૃથ્વીની નજીકમાં સૌથી વધારે આવતા હોય અને એ સૌથી વધારે પસાર થતા હોય. એટલે આવી રીતે ઈ ઉલ્કા વર્ષાનો સમયગાળો એટલે કે 10 ઓગસ્ટ. કયો સમયગાળો? 10 ઓગસ્ટ થી લઈ
અને 13મી નવેમ્બર, બરાબર. 10 ઓગસ્ટ થી લઈને 13મી નવેમ્બર સુધીનો સમયગાળો જે ઉલ્કા વર્ષા તરીકે ઓળખવામાં આવે છે. ચલો, ક્લિયર? ડન? ઓકે, તો અહીંયા જે છે આપણે આપણું આજના સેશનને રાખીએ. 3 વાગ્યાથી આપણું 4 વાગ્યાનું સેશન. આ પીડીએફ છે હું તમને થોડી જ વારમાં ગ્રુપમાં સેન્ડ કરી આપું છું, બરાબર છે? અને દરેક વસ્તુ જે છે એ તમને મળતી રહેશે. અત્યારે આ આપણે જે સમજાવ્યું હોય એમાં કોઈ ક્વેશ્ચન હોય તો મને પૂછી શકો છો. ઓકે, નેક્સ્ટ જ્યારે હું લેક્ચર લઈશ અને એની અંદર હું તમને આ જે 8 ગ્રહો છે એના વિશે વાત કરીશ. નેક્સ્ટ લેક્ચરમાં 8 ગ્રહો વિશે હું વાત કરવાનો છું. ઓકે, થઈ જશે રેકોર્ડેડ વિડીયો, બધાને પ્લે થઈ જશે, બરાબર. અને હું એ ગ્રુપમાં હું આવી ચૂક્યો છું અને જો રેકોર્ડેડ વિડીયો ન પ્લે થાય તો મારો નંબર પણ એ ગ્રુપમાં છે, બરાબર. મારો ફોટો પણ છે, તો તમે તમારે મને પણ તમે જણાવી શકો છો. પીડીએફ પ્રિન્ટ નીકાળી શકીએ છીએ? હા, પીડીએફ જે છે એ તમને પ્રિન્ટ નીકાળી શકો એવી રીતે હું તમને કરી દઈશ. ડન? ઓકે, તો આજના સેશનને વોટ્સઅપમાં સર પીડીએફ સેન્ડ કરો. ડેફિનેટલી હું બધું એમાં સેન્ડ કરતો રહીશ, બરાબર. તમને ક્યાંય હું વસ્તુ પ્રોબ્લેમમાં નહીં આવવા દઉં, એ મારી ગેરંટી. તમને નહીં સમજાય, તમારી સાથે છીએ. એવું નથી કે ભાઈ આપણે આ એક વસ્તુ કરીને આપણે મૂકી દેવાનું છે. આકૃતિ દોરીશ, જો આકૃતિ દોરવામાં હું સમય નહીં બગાડું. પહેલી વસ્તુ કે મને જ્યાં જરૂર લાગશે ત્યાં હું કરીશ. આકૃતિ દોરવામાં સમય નહીં બગાડું. એનું રીઝન છે કારણ કે આપણી પાસે સિલેબસ બહુ મોટો છે. સૌથી વધારે પોલિટી અને જીઓગ્રાફીના ક્વેશ્ચન્સ હોય છે, એટલા માટે, બરાબર. ઓકે, ડન. હાલો, એ વસ્તુ તમારી એક્સેપ્ટેબલ આપ સૌ લોકોનું જે છે એ વસ્તુ. બંધારણનો લેક્ચર ગઈકાલે હતો નહીં, બરાબર છે. ગઈકાલે એ થોડુંક મિસમેચ થઈ ગયું હતું ટેકનિકલ ટીમથી. મારો લેક્ચર જે છે હતો નહીં અને એમાં એને નાખી દીધો હતો, બરાબર છે. એટલે એ ડોન્ટ વરી, એ લેક્ચર જે છે આવતીકાલે હું લઈ લેવાનો છું. મારો આપણે બંધારણ ઉપર આવતીકાલના સેશનમાં આ જ ટાઈમે બપોરના 3 થી 4 ના સેશનમાં આપણે વાત કરશું. ક્લિયર? ટેસ્ટ પણ લઈશ. ઈ ચેપ્ટર આખું કમ્પ્લીટ કરીશ ને એના પછી હું ટેસ્ટ લઈશ. રેડી? ડન? હા, એ વીકલી ટેસ્ટ જે છે જે તરીકે હું વીકલી નહીં રહું, પણ હું મારી રીતે કરીશ, બરાબર. ચેપ્ટર મારું કમ્પ્લીટ થઈ જાય તો હું એના ઉપરના એનાથી રિલેટેડ ક્વેશ્ચન તમને આપી દઈશ. ઓકે, હા, ચાલશે. અમિત પરમાર ચાલશે. ઓકે, ચાલો. તો મળીએ છીએ આવતીકાલે નેક્સ્ટ સેશનમાં. નેક્સ્ટ આપણું આવતીકાલે બંધારણના સેશનમાં, બરાબર છે. મજા આવી ભાઈ મારા લેક્ચરમાં? તમને સમજાઈ ગયું? મજા આવી મારી બરાબર રીતને? ઓકે, ડન. ચાલો, તો મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી જય હિન્દ એન્ડ જય ભારત.